ભાગવતમાં ભગવાનની બધી લીલાઓ વર્ણવાયેલી છે અને ભાગવતમાં જે ભગવાનની લીલાઓ વર્ણવાયેલી છે એમાં દરેક લીલા પ્રત્યે જો આપણો આદર ભાવ ન હોય, દરેક લીલા પ્રત્યે આદર ભાવ હોવો જોઈએ. લીલાના શ્રવણમાં, લીલાના મનનમાં, લીલાના ચિંતનમાં આદર ભાવ હોવો જોઈએ. અનાદર ભાવ ન હોવો જોઈએ કે અમે જિજ્ઞાસુતા નહીં, અમને પ્રશ્ન ન જોઈએ, અમને આ નથી સાંભળવું, તે નથી સાંભળવું. એ અનાદરનો ભાવ છે. જ્યારે ભાગવત આપણને કોઈક વાત સમજાવી રહી છે ભગવાનની લીલાની, એમાં આ અમારે સાંભળવું છે ને તે નથી સાંભળવું, એવો અનાદર પ્રકટ કરીએ તો એ ભાગવત પ્રત્યે અનાદર છે. અને ભાગવત પ્રત્યે અનાદર છે તો ભગવાનનો અનાદર છે. અને ભગવાનનો અનાદર છે તો સમગ્ર માર્ગનો અનાદર છે, ભક્તિ માર્ગનો અનાદર છે. તે અનાદર આપણે કરવો કોઈ દિવસે જોઈએ નહીં. ધ્યાનથી સમજો એક વાત, આપણને ન સમજમાં આવે ઘણી બધી ભગવાનની લીલા ને વ્યાસજી પોતે માયા કે છે કે સમજમાં નથી આવતી કે આવું ભગવાન લીલા શા માટે કરે. માયા છે, સમજમાં ન આવવી એ ગુનો નથી, એ તો ખરેખર જિજ્ઞાસુતા પ્રકટ થવાની ભૂમિ છે. ન સમજાયું એ તો સમજવા માટેની પહેલી ભૂમિકા છે. પણ નથી સમજવું એ અજ્ઞાનનો અહંકાર છે. નથી સંશયને ખુલાસો કરવો તે સંશયનો અહંકાર છે. સંશય નિવૃત્ત થયા પછી પણ આપણને એ બાબતમાં તે મગજ જીવાનો અભિગમ નથી રાખવો, એ આપણો ભ્રમનો અહંકાર છે. એટલે અજ્ઞાન અહંકાર, સંશય અહંકાર અને ભ્રમના અહંકાર ઉપર આપણને કાબુ મેળવવો જોઈએ. ભાગવતમાં દરેકે દરેક ઠેકાણે એક વાત સમજો કે ભગવાને જ્યારે અર્જુને ભગવાનની સામે પ્રશ્નો રજૂ કર્યા તેમાં એ વાત કહી કે મારે અહીંયા ગુરુઓ સામે ઊભા છે, સગાવાલા બધા વડીલો ઊભા છે, એમની સામે યુદ્ધ કરીને એમને મારવા કે મારે પોતે ભાગી જવું, શું ઉત્તમ છે? મને સંશય થઈ રહ્યો છે ને તમે મારો સંશય નિરાકરણ કરો. મુદ્દો કેટલો નજીવો હતો. જો ભગવાનને એમ કહેવું હોત મારી નાખ, તો કેટલા અધ્યાયો જઈને પાછળથી કહ્યું કે મયા એતે નિહિતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચે. એના પહેલા કેટલી બધી ખુલાસાઓ, કેટલા બધા પ્રશ્નો, કેટલા બધા સમાધાનો પ્રભુએ કર્યા. આટલું લાંબુ લાંબુ શા માટે કરવું જોઈએ? ટૂંકામાં પતાવો ને ભાઈ સાહેબ, મારી નાખ બધાને. જેમ ગામઠી ગીતામાં કહેવાય છે ને કે હાલો એ મુએ ને હરો એ મુએ ને બાંધીને મળી જાય, એવા બાજવામાં શું લાભ કરહણીઓ એ મુને ના સમજાય. એટલે પછી કરહણીઓ બોલ્યો કે અલ્યા અર્જણિયા એવા વેવલા વેળા ચ્યાં કરે, તું તો તારા તીર દીધે રાખની, એમાં તારા બાપનું શું જાય? આટલી વાત સમજાવી દીધી હોત તો ગીતા પ્રકટ થવાની જરૂરત જ ક્યાં હતી? તું તો તારા તીર દીધે રાખવામાં તારા બાપનું શું જાય? ભગવાને કર્મયોગ સમજાવ્યો, જ્ઞાન યોગ સમજાવ્યો, ધર્મયોગ સમજાવ્યો, કર્મ સંન્યાસ યોગ સમજાવ્યો, ભક્તિ યોગ સમજાવ્યો, વિરાટ યોગ સમજાવ્યો, કેટલા બધા યોગ સમજાવ્યો. આટલી બધી વિસ્તારની જરૂરત શું હતી? ભગવાન, એક વાત ધ્યાનથી સમજો કે અર્જુનને નિમિત્ત બનાવીને કૃષ્ણમ વંદે જગદગુરુમ, જગતને કર્તવ્યનો ઉપદેશ આપી રહ્યા છે. ફક્ત અર્જુનને નથી આપી રહ્યા. અર્જુનને તો નિમિત્ત બનાવી રહ્યા છે દુષ્ટોના સંહાર માટેના, પણ અર્જુનને નિમિત્ત બનાવીને જગતનો ઉપદેશ આપી રહ્યા છે. અર્જુન પણ એમ કહી શક્યો હોત કે આવા પ્રશ્નો વ્યર્થમાં, અર્જુનને પણ ભગવાન કહી શક્યા હોત કે આવા વ્યર્થમાં પ્રશ્નો શા માટે કરો છો અને એવા વ્યર્થ પ્રશ્નોના સમાધાન કેમ કરો છો? બસ સીધી વાત કે મર ને માર ને ખતમ થા. હતો વા પ્રાપ્સ્ય સર્ગમ જીતવા વા ભોક્ષ્યતે મેં તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. પતી ગઈ ને વાત. પછી ગીતાની ક્યાં આવશ્યકતા હતી? પ્રકટ જ ન થાય ગીતા. અને ગીતા પ્રકટ ન થાય તો આપણે બધા પથારીમાં પિશાબ કરતા રહી જઈએ. હો, એટલે અર્જુને પ્રશ્નો કર્યા છે, ભગવાને પ્રશ્નોના સમાધાન આપ્યા છે.
તો ભગવાનની જે પણ લીલા છે એમાં આપણે એવો અન્યથા ભાવ કોઈ દિવસે માર્ગ વિરોધી લાવવો નહીં કે આ બાબતનો સવાલ કેમ કરી રહ્યા છે, આ પૂછવાની શું જરૂરત છે, આ પૂછવાની શું જરૂરત છે. ભાઈ, આ જે પ્રશ્નો થઈ રહ્યા છે તે ભાગવતમાં થઈ રહ્યા છે, કોઈ ધંધાના પ્રશ્નો નથી થઈ રહ્યા. જે પ્રશ્નો થઈ રહ્યા છે તે તત્વોપદેશમાં પ્રશ્નો થઈ રહ્યા છે, જે પ્રશ્નો થઈ રહ્યા છે તે કર્તવ્યોપદેશમાં થઈ રહ્યા છે. એમાં એવો અનાદરનો ભાવ લાવવો એ પુષ્ટિમાર્ગી પ્રણાલી નથી. પાછળથી આ પ્રવચનોની જે ખોટી પ્રણાલી વિકસિત થઈ એમાં આ વસ્તુ આજે પ્રિવેલન્ટ છે કે પૂછતાની સાથે જ વક્તાને પણ માઠું લાગી જતું હોય છે ને શ્રોતાઓને પણ માઠું લાગી જતું હોય છે. પણ તે વખતે કોઈને માઠું નથી લાગ્યું. એટલે 84 વૈષ્ણવોએ જે કાંઈ પ્રશ્નો કર્યા મહાપ્રભુજીને તેનું કોઈ વૈષ્ણવોને બીજાને માઠું નથી લાગ્યું. બધાએ પ્રશ્નોની ઉજવણી કરી છે કે આવો પ્રશ્ન પૂછ્યો એટલે મહાપ્રભુજીએ આવો ગ્રંથ સમજાવ્યો. તો એ ભાવ શ્રદ્ધાનો, આદરનો આપણને કેળવતા આવડવો જોઈએ. એ બહુ તાતી જરૂરિયાત છે. ઓછામાં ઓછો ભાગવત ચિંતનના સંદર્ભમાં, કેમ કે શરૂઆતથી લઈને ભાગવત અંત સુધી પ્રશ્નોથી જ ચાલી રહી છે, વન વે ટ્રાફિક ઉપદેશથી નથી ચાલી રહી. અને તેથી જ ભાગવતના દશમ સ્કંધમાં પરીક્ષિતને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે શુકદેવજી એને અભિનંદન આપ્યો છે કે વાસુદેવ કથા પ્રશ્ન ત્રીન પુરુષાન પુનાતિ. વાસુદેવની જે કંઈ કથા છે, એ જે કથા છે વાસુદેવની કથા, એક વાત સમજો, એ કથા પ્રમેય રાસલીલાની જ કથા વાસુદેવની કથા છે એવું નહીં સમજતા. સર્ગલીલા પણ વાસુદેવની કથા છે, વિસર્ગ લીલા પણ વાસુદેવની કથા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ આશ્રય એ બધી વાસુદેવની કથા છે. અને વાસુદેવની કથાના જે પ્રશ્નો કરે છે એ 3 વ્યક્તિઓને પવિત્ર કરે છે, પોતાને, વક્તાને અને સાંભળનારને. એમ શુકદેવજીએ સ્વીકાર્યું છે. ત્રીન પુરુષાન પ્રણાતિ. તો સાંભળનારને પણ એ પવિત્ર કરે છે. પ્રશ્ન જ, હો, ઉપદેશની વાત નથી કરી રહ્યા શુકદેવજી, વાત ધ્યાનથી સમજો. પ્રશ્ન, વાસુદેવ કથા પ્રશ્ન સ્ત્રીન પુરુષાન પુનાતિ. પ્રશ્ન પવિત્ર કરી દે છે કે આવો પ્રશ્ન જાગ્યો, બસ પવિત્ર થઈ ગયા આપણે. કેમ પવિત્ર થઈ ગયા? આપણને આશ્ચર્ય થાય, આમાં કંઈ ચમત્કાર થતું હશે પ્રશ્ન પૂછવાથી કે પવિત્ર થઈ ગયા? ચમત્કારની વાત અહીંયા નથી. કેમ કે પ્રશ્ન થાય તો તમને પણ જિજ્ઞાસા પ્રકટ થશે. તમને જિજ્ઞાસા નથી પ્રકટ થતી, તમે પથારીમાં પેશાબ કરી રહ્યા છો. તમને પ્રશ્ન ઉત્પન્ન થાય ન થાય એ સહેજ સંભવ છે. ઘણી વખતે હું તો મારી જાતને અનુભવ કરું છું કે ચર્ચા સભાઓમાં ઘણી વખતે મને કોઈ પ્રશ્નો, કોઈક નિરૂપણો એવા હોય છે કે જેમાં પ્રશ્ન ઉત્પન્ન નથી થતા, પણ કોઈક વ્યક્તિ જે અબુધ હોય તે પ્રશ્ન પૂછે ત્યારે મને થાય કે અરે ખરેખર આ પ્રશ્ન મને થવો જોઈતો હતો. આટલા વખતથી આપણે પાઠ કરી રહ્યા હતા ભાગવતનું, આ પ્રશ્ન મને કેમ ઉત્પન્ન ન થયો? ન થાય. દરેકને દરેક પ્રશ્ન નથી ઉત્પન્ન થતા, પણ જેને ઉત્પન્ન થાય છે એ પ્રશ્ન ઉત્પન્ન થતાની સાથે જ પૂછનારને પવિત્ર કરે છે, બોલનારને પવિત્ર કરે છે. કેમ કે એ પ્રશ્નના ઉત્તર આપવા જતાં અમને અમારું ભેજું વાપરવું પડશે. અને એક સાચી વાત કહું છું કે અહીંયા આવ્યા પછી જે પ્રશ્નોની ચીટ મારી પાસે આવી, જે પ્રશ્નોની ચીટો મારી પાસે આવી, તે પ્રશ્નો વાંચનો ઉત્તર આપવા માટે મારે ફરીથી ભાગવતાર્થ નિબંધનો પારાયણ કરવો પડ્યો. તે હું પવિત્ર થઈ ગયો. નહીં તો એમને મેં પણ હાંકે રાખી હોત ગાડી. આજે સવારે 6 વાગ્યાથી હું ભાગવતાર્થનો પારાયણ કરી રહ્યો હતો કે ભાઈ આ પ્રશ્નો આવી ગયા છે આટલા બધા, અને દરેક પ્રશ્નનો મારી પાસે ખુલાસો નહોતો. એ મને પ્રશ્નો થયા જ નહોતા ક્યારે પણ. એ અબ્ધિર લંઘિતમ એવા વાનર ભટઈ. વાંદરાઓને કહ્યું કે જાઓ પહેલી પાર લંકાને, બધા પહોંચી ગયા. લંકા પહોંચી ગયા, પણ સમુદ્રની ગહેરાઈ શું છે એ ખબર કોઈને ન પડી. અબ્ધિર લંઘિતમ એવા વાનર ભટઈ કિંતસ્ય ગંભીરતામ આપાતાલ નિમગ્ન પીવર તનુ જાનાતી મંથરાચલ. એ તો મંથરાચલ જેને સમુદ્રમાં ડૂબોવીને મંથન કરવામાં આવ્યું સાગરનું, એને સમુદ્રની ગહેરાઈ ખબર પડી
એટલે ઘણી વખતે આપણને ખબર નથી પડતી. એક સામાન્ય વાત તમને ઉદાહરણની બતાવું. લગભગ 7 વર્ષનો થયો કે 8 વર્ષનો થયો ત્યારથી મને બરાબર યાદ છે કે હું ઠાકુરજીના શણગાર કરતો થઈ ગયો અમારા ઘરના. અને 15 વર્ષનો થયો, 16 વર્ષનો, ત્યારથી તો જન્માષ્ટમી, દિવાળી એવા ઉત્સવોના ભારી શૃંગાર પણ કરવાનો મને મારા વડીલોએ કૃપા કરીને અવસર આપ્યો અને કરતો થઈ ગયો. મનમાં અહંકારે થોડો આવી જ જાય. જીવ છે ને સ્વભાવથી કે આપણને શણગાર સારા કરતા ઠાકોરજીને આવડે છે. એક દિવસે ઠાકોરજીને હું કંઠાભરણ ધરાવી રહ્યો હતો. મારા નાના બેટીજીએ મને પૂછ્યું કે કાકા આટલી વળ આપો છો કંઠમાં તો ગલામાં દબાવ નહીં આવે ઠાકોરજીને? મેં કીધું આ વાત છે મારા 45 વર્ષની. ત્યારે મને થયું કે ખરેખર આ બાળકને સ્ફૂર્યું, મને કેમ ન સ્ફૂર્યું 45 વર્ષ સુધી કે આટલી જોરથી કંઠાભરણ. ઠાકોરજી સારા લાગે, કંઠાભરણ ચુસ્ત દેખાય શ્રીકંઠમાં ઠાકોરજીને, એ તો બહુ ઉત્તમ વસ્તુ છે. પણ ચુસ્ત દેખાય એક સાધારણ વસ્તુ છે, પણ પરિશ્રમ થાય તેવી ચુસ્તી શું કામની? એટલે મને તરત મારા બચપનની એક વાત યાદ આવી. અમે નાના હતા 6-5 વર્ષના, તે અમારે ત્યાં એક બાઈ હતી. તો ક્યાંય પણ અમારી કિશનગઢમાં દરબારગઢમાં જવાનું હોય તો એ બાઈને સોંપવામાં આવતું કે અમને લઈ જાઓ. એ બાઈને મારે બીજો કોઈ ઝઘડો નહીં હો. મુખ્ય ઝઘડો આ, પછી એના કારણે બીજા ઘણા બધા ઝઘડા થયા એ બાઈ સાથે મારા. એ શું કરતી કે અમે ખોવાઈ ન જઈએ એટલે એટલો કઠિન હાથ પકડતી કે અહીંયા બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જતો. એની બિચારાની ભાવ સારો હશે, ખોવાઈ ન જાય ભીડ ભડકામાં બાળક, પણ આટલો કડક હાથ પકડે ને બહુ ત્રાસ થતો. હું શું કરું પછી એના માટલું હોય ને પાણી પીવાનું, એમાં આટાનો ભૂસો નાખી દેતો. મારો હાથ પકડે ને હવે શું કરું? પછી જઈને મારા ભાભીજીને ફરિયાદ કરતી કે બાવા તોફાન કરે છે, મારા પાણીના માટલામાં આટાનો ભૂસો નાખી દે છે. પછી મને માર પડતી. પડે તો પડે, પણ મારે એને યુદ્ધ ચાલતો રહેતો નિરંતર આવી રીતે. અમારો કોઈ દિવસે મહાભારતનો નિવેડો આવ્યો જ નહીં જ્યાં સુધી એ જીવી ત્યાં સુધી. મર્યા પછી જ શાંતિ થઈ. શું કરવું? આટલું કઠિન હાથ. ભાઈ તારી વાત સાચી છે કે અમે ખોવાઈ ન જઈએ, પણ બાળકનો હાથ પકડવામાં કોઈક તો તને વિવેક તો હોવો જોઈએ ને કે કેટલું કડક પકડવું. આટલું કડક પકડે કે મારા હાથમાં મને બ્લડ સર્ક્યુલેશન બંધ થતો દેખાય. પછી મને કેવી રીતે કરવું? હવે અમને એને સોંપવામાં આવતા હતા તો બીજું તો કંઈ કરી શકીએ નહીં, અમારું ચાલતું નહીં. મેં કીધું ચાલ હાથ તો છોડીને ઘેરે તો આવશો ને પાછા. ભંડારમાં જતો આટાનો ભૂસો લાવીને એને માટલીમાં ભેળવી દેતો. એટલે મને એ ઘટના યાદ આવી હો, જ્યારે કંઠાભરણની યાદ આવી કે ઠાકોરજી પણ કોઈક મારી માટલીમાં આટાનું ભૂસું તો નહીં ભેળવતા હોય. આ માટલી હો, બીજી માટલી નહીં. આ માટલીમાં કોઈક આટાનું ભૂસું ભેળવી દીધું છે ઠાકોરજીએ કે મારે સારા શણગાર ધરવા છે, એકદમ કડક શણગાર ધરવા છે, ઠાકોરજીને સજાવવા છે. પણ ભાઈ ઠાકોરજીને સજાવવા છે એનો કોણ ના પાડી શકે? પણ પરિશ્રમનો કંઈક વિચાર કર્યો કે ન કર્યો? પ્રશ્ન મને ન થયો. 45 વર્ષ સુધી ન થયો. જ્યારે કે હું શણગાર કરતો તો 7-8 વર્ષ હતી ત્યારથી મને બરાબર યાદ છે કે ઠાકોરજીના શણગાર કરતો હું થઈ ગયો. પણ 45 વર્ષ સુધી ન થયો. પેલી નાના બેટીજીને ઉછીનતો આ સવાલ જગ્યો કે કાકા આટલું કઠણ કંઠાભરણ ધરાવતા ઠાકોરજીને ખૂંચતું નહીં હોય શ્રીકંઠમાં? એટલે खुद को देख के घर याद आया, हमने भी लड़कपन में मजनू पे सत्संग उठाया था कि सर याद आया, फिर मुझे दीदे तर याद आया. મને મારા બચપનની વાત આવી કે આપણે પણ દુલારબાઈ પેલું આવી જ રીતે કરતી હતી. એટલે ઠાકોરજીએ માથામાં કંઈ આટાનો ભૂસું નાખી દીધું છે. કામ બરાબર નથી કરી રહ્યો આપણો દિમાગ. વાત સમજવાનો પ્રયાસ કરો કે દરેક વસ્તુમાં
કાળજી લેવી બહુ જરૂરી હોય છે, આદર ભાવ જરૂરી હોય છે. પ્રશ્ન નાના બાળકનું છે, એને તો બિચારીએ કાકા કહીને મને પૂછ્યું, કોઈ આક્ષેપે મને ન કર્યો, ખાલી કાકા કહીને મને પૂછ્યું કે આટલો કઠણ આપ ધરાવો છો આ પડછિયા, તો ઠાકોરજીને ખૂંચતું તો નહીં હોય કંઠાભરણ? ખૂંચે નહીં એમ એણે પૂછ્યું. અને મને પેલી મારું બચપન યાદ આવ્યું. તો કૃષ્ણનું કોઈ દિવસે માઠું લગાડવું ન જોઈએ જો આપણને આદર ભાવ હોય તો. જોકે થોડોક મારામાં અહંકાર હતો એટલે મારા બેટીજીના પગે હું પડ્યો નહીં, બાકી મને તે દિવસે કહ્યું કે આના પગે પડવા જેવું છે, કે એને આ સ્ફુર્યું કે મને ન સ્ફુર્યું. એને સ્ફુર્યું પણ મને ન સ્ફુર્યું. આ 45 વર્ષ સુધી ન સ્ફુર્યું, આવું થયું કેમ? શણગાર તો હું ધરતો હતો અને મનમાં અહંકાર હતો, અને કદાચ હશે, આજે પણ હશે, થોડોક ગોતણ તો હશે અહંકાર, કે શણગાર ધરાવતા સારા આવડે છે. પણ એ અહંકારની કિંમત કેટલી? ઠાકોરજીના સુખનો વિચારીએ તો એ અહંકારની કેટલી કિંમત? કાંઈ નહીં, પથારીમાં પેશાબ કરવા જેટલી. એટલે એ રોગ ઉપર આપણે કાબુ મેળવવો જોઈએ, આદર ભાવ રાખવો જોઈએ. પ્રશ્ન જે છે ને એ શ્રોતા, વક્તા અને પૂછનાર ત્રણેયને પવિત્ર કરતો હોય છે. એટલે ભાગવતમાં કોઈ પણ પ્રશ્ન થાય એના પ્રત્યે અનાદર ભાવ ન કેળવો, આદર ભાવ કેળવો. ભજેત જિજ્ઞાસુ આદરાત, એક મારો નમ્ર નિવેદન છે. અહીંયા તમે ભાગવતનું ચિંતન કરવા આવ્યા છો, પારાયણ કરવા આવ્યા છો, તમે પુષ્ટિ માર્ગીઓ છો, હું પણ પુષ્ટિ માર્ગી છું, તો એ જાતનો એક અભિગમ કેળવો. વર્ષોથી ખોટી પ્રણાલીઓ ચાલે છે, એથી આપણા અભિગમો બગડી ગયા છે. આપણને કોઈક વાત સમજમાં ના આવે તો મને 45 વર્ષ ક્યાં સમજમાં આવ્યું, પણ કોઈક નાનું બાળક પણ કહે ત્યારે આપણે પાસે ખોપડી ખુલ્લી રાખવી જોઈએ, કે નાનું બાળક કહી રહ્યો છે તો સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે કહેવા શું માગે છે, અને કહેવા શું માગે છે એ ખોપડી ખુલ્લી રાખીને આપણે જ્યારે સાંભળશું ને તો આપણને ચોક્કસ સમાધાન મળશે, અને આપણે આપણી સેવાને પ્રભુ સુખ આપનારી સેવા બનાવી શકશું. અહંકારી પ્રભુને પરિશ્રમ આપનારી સેવા નહીં બનાવીએ. એ પછી નામ સેવા હોય કે પછી રૂપ સેવા હોય. એક વાત ઓર, જે 3-4 દિવસથી હું ખુલ્લા માગતો હતો, 3 દિવસથી આજે ચોથો દિવસ છે, ત્રીજો, પાંચમો, ચોથો દિવસ છે. કોઈક વિષયો ચાલી જાય છે. મારી ખોપડીમાં એક ખરાબી છે કે જ્યાં ગાડી ગઈ તે તરફ આગળ જ વધતી રહે પછી, એટલે બધી પાછળ નથી આવતી. એટલે આજે હું પાકું કરીને આવ્યો છું કે મારે આ વિષય તમને સમજાવવો છે ભાગવતની સર્ગ લીલાના સંદર્ભમાં. અને તે વાત એ છે કે સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ મેં તમને મારા પ્રવચનના પહેલા દિવસે જ એ વાત સમજાવી કે આપણા પ્રભુના 5 સ્વરૂપ છે. એક પાસો એનો બ્રહ્મ હોવાનો છે, પરમાત્મા હોવાનો છે, ભગવાન હોવાનો છે, શ્રી કૃષ્ણ હોવાનો છે, અને આપણા ઘરના પ્રભુ હોવાનો એક પાસો છે. એ સ્વરૂપની જે લીલાઓ, એ 5 સ્વરૂપથી 10વિધ લીલા પ્રભુ કરી શકે છે. મનમાં એવું નહીં ધારતા. એટલે બ્રહ્મની 10વિધ લીલા, પરમાત્માની 10વિધ લીલા, ભગવાનની 10વિધ લીલા, શ્રી કૃષ્ણની 10વિધ લીલા, અને તમારા ઘરમાં બિરાજતા ઠાકુરની 10વિધ લીલા, સર્ગ વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, 10વિધા લીલા. એટલે જે 10 લીલા એમ કરીએ તો લીલાના પ્રભેદ કેટલા થાય? 50. ફક્ત 10 ન રહી જાય. એક પાસાથી થતી 10વિધ લીલાનો આપણે વિચાર કરીએ ને તો એ લીલાના 50 ભેદ થાય. હવે તમે કહો કે આ પાછી માયા આવી ગઈ. હવે માયાની વાત ક્યાં સાંભળ્યો? ભાઈ માયાએ સાંભળવી, કેમ કે ભગવાનની એ માયામાં આપણને અદ્ભુતતાનો આનંદ આવવો જોઈએ કે ઓહો, એક પ્રભુની કેટલી બધી લીલા.
એમાં આપણને દુર્ભાવ ના આવવો જોઈએ કે માયા અને આની વાત ક્યાંથી આવી ગઈ. આ તો પ્રભુની માયા છે કે પ્રભુ એક છે અને એની લીલા 50 છે. પુરુષોત્તમ એક છે અને એના નામ સહસ્ર છે. એ માયા છે અને એ માયા મિથ્યા માયા નથી, એ પ્રભુની દિવ્ય શક્તિ રૂપા માયા છે. તો એમાં એક મુદ્દો એ સમજવાનો મુખ્ય કે જે પ્રકૃતિની વાત છે, કેમ કે કાલે પ્રાકૃત અને વૈકૃત સર્ગની વાત આવી, આગળ પછી વિસર્ગની પણ વાત આવશે. તો જે પ્રાકૃત સર્ગ અને વૈકૃત સર્ગ છે, એમાં વૈકૃત સર્ગને હમણાં પાછળથી વિચારશું. હાલ તબક્કે આપણે પ્રાકૃત સર્ગનો થોડોક ઊંડાણમાં જઈએ કે એનો પ્રભુના સ્વરૂપ સાથે શું સંબંધ છે. અને સૌથી પહેલી વાત એમાં સમજવાની એ કે આપણા પ્રભુનો જે બ્રહ્મ હોવાનો પાસો છે, તે બ્રહ્મ હોવાના પાસામાં પ્રમુખ પાસો એનો છે આનંદાત્મક હોવાનો, આનંદરૂપ હોવાનો. અને આનંદરૂપ પ્રભુમાંથી સર્ગની લીલા જ્યારે પ્રકટ થાય ત્યારે પ્રભુ શું કરે છે, એક ખૂબસૂરતી એની જુઓ. મહાપ્રભુજીએ જે સમજાવી છે આપણને, જે બીજા કોઈ આચાર્ય નથી સમજાવી આપણા મહાપ્રભુજી સિવાય. મહાપ્રભુજી કહે છે કે એમાં બે તત્વો સર્ગલીલામાં ખાસ કામ કરી રહ્યા છે. એક તત્વ છે પ્રકૃતિ અને બીજો તત્વ છે પુરુષ. પ્રકૃતિમ પુરુષંચોભો વિદ્યનાદિ ઉભાવપી. ગીતામાં પણ ભગવાન કહે છે ભૂમિરાપો નલો વાયુ ખમ્મનુ બુદ્ધિરેવ ચ અહંકારિતિ યમે ભિન્ના પ્રકૃતિરષ્ટધા અપરેયમિતસ્તન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. તો જીવભૂતા પ્રકૃતિ અને જળભૂત પ્રકૃતિ એ બે જાતની પ્રકૃતિ પ્રભુની છે, જેને પ્રકૃતિ અને પુરુષ પણ આપણે કહીએ છીએ. હવે પ્રકૃતિ અને પુરુષ પ્રભુએ લીધેલા બે રૂપો છે. પ્રકૃતિ અને પુરુષ એ પ્રભુએ જે બે લીધેલા રૂપો છે, એ રૂપોથી પ્રભુ લીલા કયા શક્તિઓથી કરે છે એનો એક પાસો સમજો. કાલ, કર્મ અને સ્વભાવ. કાલે પણ એ વાત મેં તમને થોડીક સમજાવી, પણ કાલ, કર્મ અને સ્વભાવ તે પૈકી કર્મ અને સ્વભાવ શું, તો આપણે સંક્ષેપમાં સરળમાં સરળ અર્થમાં તમારે સમજવો હોય તો તમે એમ સમજી શકો કે પ્રભુ જે કાંઈ લીલા કરી રહ્યા છે, અહીંયા કર્મ કહેવામાં આવી રહ્યો છે. અને મેં તમને એમ કહ્યું કે પ્રભુની આ સૃષ્ટિ ક્રિયાત્મિકા નથી, કર્માત્મિકા નથી, શું આગળ વ્યવહારાત્મિકા નથી, નીતિરૂપ નથી, પુષ્ટિ કે ભક્તિરૂપ નથી, પણ લીલારૂપ છે. તો આ કર્મ આવ્યો ક્યાંથી વચ્ચે? આ વચ્ચે આવ્યો ક્યાંથી કર્મ? કર્મ ના આવવો જોઈતો તો લીલા આવવી જોઈતી હતી. પ્રશ્ન થાય એવો છે કે નહીં? તમે હૃદય ઉપર હાથ મૂકીને કહો. પ્રશ્ન થાય એવો છે કે નહીં? કે જો આપણે ના પાડતા હોઈએ કે આ સૃષ્ટિ સર્ગની લીલા, ક્રિયા નથી, કર્મ નથી, વ્યવહાર નથી, નીતિ નથી, ધર્મ નથી, ભક્તિ નથી, લીલા છે, તો કર્મ શા માટે હોવો જોઈએ પ્રકટ? લીલા પ્રકટ હોવી જોઈએ. પણ એની ખૂબસૂરતી જુઓ તમે. મેં એ વાત તમને મારા પ્રવચનના આરંભમાં સમજાવી હતી
કે ક્રિયામાં, દરેક ક્રિયામાં કર્મનું હોવું જરૂરી નથી, પણ કર્મમાં તો ક્રિયા રહેશે જ. તેમજ દરેક વ્યવહારમાં કર્મ હોવો જરૂરી નથી, પણ વ્યવહારમાં તો કર્મ રહેશે જ. અને તેથી લીલામાં ભક્તિ હોવી જરૂરી નથી. કોઈક અભક્ત પણ હશે, કોઈક ભગવાનને દ્વેષ પણ કરતો હશે, એવો ભગવાનનો જ પાછો રૂપ હશે. બહારથી આવેલો શૈતાનનો રૂપ નહીં, ભગવાનનો જ એવો કોઈક રૂપ હશે કે જે ભગવાનથી દ્વેષ કરતો હશે. લીલામાં એ થઈ શકે, ભક્તિમાં એ ન સંભવે. આપણે એમ કહીએ કે તમે કઈ જાતની ભક્તિ કરો છો, બોલે અમે દ્વેષાત્મિક ભક્તિ કરી રહ્યા છીએ. તમે કઈ જાતની કૃપા કરી રહ્યા છો, અમે દ્વેષાત્મક કૃપા કરી રહ્યા છીએ. ભાઈ, દ્વેષાત્મક હોય તો કૃપા ન કહેવાય, કંઈક બીજી વસ્તુ કહેવાય. પણ લીલામાં આ બધા ભાવો પ્રકટ થઈ શકે છે. અને લીલામાં જ્યારે આ બધા ભાવો પ્રકટ થાય છે, ત્યારે અહીંયા જે કર્મ કહેવામાં આવ્યો છે તેનો તાત્પર્ય શું? એક વાત આપણે શાંતચિત્તથી સમજવી આવશ્યક છે. અહીંયા લીલા નહીં કહીને કર્મ કહ્યો, તેનું કારણ કે પ્રભુએ જે લીલા, સર્ગની લીલા પ્રકટ કરી, તે લીલાના અંગ રૂપે એક કર્મ પ્રકટ કર્યો છે. અને કર્મ પ્રકટ કર્યો છે, શા માટે પ્રકટ કર્યો છે? કર્મ એટલા માટે પ્રકટ કર્યો છે કેમ કે કર્મની પરિભાષામાં મેં તમને બતાવી હતી એ વાત ખુલાસાથી, કે આપણે જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન વિના જે કર્મ કરતા હોઈએ તેને ક્રિયા કહીએ. પણ જે ક્રિયાને આપણે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નથી કરતા હોઈએ તેને ક્રિયા નહીં કહીને કર્મ કહેવામાં આવે છે. જે મેં રામદેવજીના પ્રાણાયામના દાખલાથી તમને વાત સમજાવી હતી. તે લીલાના પેટે પ્રભુએ કર્મ પ્રકટ કર્યો. પ્રભુએ જે કર્મ પ્રકટ કર્યો તે કર્મ પ્રકૃતિમાં ક્રિયા રૂપે પ્રકટ થાય છે. પ્રભુએ કર્મ પ્રકટ કર્યો અને પ્રકૃતિમાં ક્રિયા રૂપે કેવી રીતે પ્રકટ થયો? એક સરળ ઉદાહરણથી તમે સમજી શકશો કે આ પુસ્તક છે, હું આને એમ ખસેડું, આ મારું કર્મ છે. પણ પુસ્તક ખસેડાઈ તે કર્મ નથી, ક્રિયા છે. સમજમાં આવી? આ ટેબલ ઉપર હું પુસ્તકને આમ ખસેડું તો મારા અર્થમાં એ કર્મ છે, પણ પુસ્તકના અર્થમાં એ કર્મ નથી. પુસ્તકમાં એ ક્રિયા રૂપે પ્રકટ થાય છે. કેમ કે પ્રકૃતિમાં ચેતનાનો તિરોભાવ પ્રભુએ પ્રકટ કર્યો છે. ચેતનાનો તિરોભાવ પ્રકટ કરીને પ્રકૃતિને જડ બનાવી, હવેથી જે કાંઈ પ્રકૃતિમાં ક્રિયા ઉત્પન્ન થઈ રહી છે એ પ્રકૃતિના દૃષ્ટિથી જોશો તો ક્રિયા છે, પણ પ્રભુના દૃષ્ટિથી જોશો તો કર્મ છે. આવીને ખ્યાલમાં? બહુ સૂક્ષ્મ વાત છે અને ધ્યાન આપશો તો તમને ખ્યાલમાં આવશે. અને તમને ન સમજ આવે તો તમે પૂછી શકો છો. હું છેલ્લો વક્તા આવ્યો છું કે જેને કોઈના પ્રશ્ન પૂછવાથી માઠું લાગતું હોય. મને દાદાજીએ ભણાવ્યો જ એવી રીતે છે કે ભણાવતા તે વખતે એમ કહેતા કે સમજ્યો કે ન સમજ્યો, અને જો હું કહી દઉં કે સમજ્યો તો મરી ગયો. કેમ કે જો હું એમ કહી દઉં સમજ્યો તો દાદાજી મને પ્રશ્ન પૂછતા કે તો હવે મને સમજા. અરે પ્રાણ ગલામાં આવીને અટકી જતા, દાદાજીને કેવી રીતે સમજાવવું? અને જો હું એમ કહું કે ન સમજ્યો તો ફરીથી સમજાવે દાદાજી, પાઠ આગળ ચાલે નહીં. એ રીતે હું ભણ્યો છું. એ મારી કલ્ચર છે ભણવાની, કે જો ભૂલે ચૂકે કહી દઉં સમજી ગયો તો તરત દાદાજી વળગી જ જાય મને કે તો મને હવે સમજા. શું સમજ્યો? દાદાજીને સમજાવવું બહુ અઘરું. મને મનમાં એમ થતું કે હા હું સમજી ગયો, પણ હવે દાદાજી કહે કે ના મને સમજાવ, પાછું દાદાજીને કેવી રીતે સમજાવવું? એટલે પછી પ્રાણ અટકતા અહીંયા. એટલે પછી હું એમ કહી દેતો કે ના ન સમજ્યો. તો સમજ ફરી પાછો કેમ ન સમજ્યો? જ્યાં સુધી હું દાદાજીને ન સમજાવું ત્યાં સુધી પાઠ આગળ ન ચાલે. એવી ડિસિપ્લિન હતી અમારા દાદાજીની.
એવું 1 વર્ષ મને ભણાવ્યું દાદાજીએ, પાકું 1 વર્ષ, મને ને રઘુનાથલાલજીને, ગોકુલવાલા. અમે બંને સહાધ્યાયી, રઘુનાથલાલજીને હું. જોકે શબ્દ ખોટો છે, પણ તે વખતની હું મારી ફિલિંગ બતાવી રહ્યો છું કે મહાન ત્રાસ હતો. મહાન ત્રાસ હતો. આવો ત્રાસ, ત્રાહિમામ થતું, ક્યાં ફસાઈ ગયા આપણે, ભણવા ક્યાં બેસ્યા. પણ ખરેખર તે વખતે ત્રાસ હતો. આજે મને એનો ઉલ્લાસ થાય છે. મારા પ્રશ્નનો તમને ત્રાસ થતો હશે, પણ સાંભળતા રહો. એક દિવસ એવો આવશે જ્યારે તમને ધોળા આવશે, ત્યારે તમને ઉલ્લાસ પ્રકટ થશે. તો હું એ ડિસિપ્લિનથી ભણેલો છું. તેથી એક વાત તમને કહેવા માંગુ છું કે ન સમજાયું હોય તો પૂછજો ફરી પાછું તમે, પણ મૂળ સમજવાનો પ્રયાસ કરો કે પ્રભુએ કર્મ પ્રકટ કર્યો એટલા માટે કે જળ પ્રકૃતિમાં ક્રિયા પ્રકટ થાય, જે મેં તમને પુસ્તકના દાખલાથી સમજાવ્યું. અને ક્યારે પણ કોઈ કર્મ ક્રિયા પ્રકટ થાય તો એક વાત સમજો, ક્રિયા આંધળી હોય છે. સંસ્કૃતમાં એક બહુ સુંદર એ બાબતમાં મુહાવરો છે કે મહાપ્રભુજીને તો એ મુહાવરો બહુ જ મુખારબિંદુ પર ચઢેલો મુહાવરો છે. હાલતા ફરતા મહાપ્રભુજી એ મુહાવરાને વાપરતા છે કે મગ્નશ્ચેત પાતાલમની વિશે, ડૂબ્યો તો ભોંય તળિયે જશે, સમુદ્રના પેટાળમાં જશે. ડૂબ્યો તો, જે માણસ ડૂબ્યો તે અધવચ્ચે અટકી જતો નથી, એ તો પછી સમુદ્રના તળિયે જ જાય ને સીધો. મગ્નશ્ચેત પાતાલમની વિશે, ડૂબ્યો એટલે તળિયે જશે. તો કોઈમાં ક્રિયા પ્રકટ થાય આંધળી, પછી શું ન થાય એમાં. એટલે પ્રભુ એને કાઉન્ટર બેલેન્સ કર્યો. કેવી રીતે કાઉન્ટર બેલેન્સ કર્યો? એક વાત ધ્યાનથી સમજો, ખૂબસૂરતી એની સમજવાનો પ્રયાસ કરો. કે જેમ આપણે ગાડીમાં એક્સેલરેટર દબાવીએ, એક્સેલરેટર દબાવવાથી ગાડીમાં ક્રિયા પ્રકટ થાય, ગાડી દોડવા માંડે. પણ દોડવા માંડે ને સ્ટેરિંગ ન હોય તો ક્યાં દોડે? ખાડામાં જ પડે ને. એટલે ફક્ત ગાડી દોડે એ જ જરૂરી નથી, ઘોડો દોડે એ જ જરૂરી નથી, એના ઉપર સ્ટેરિંગ કે લગામની પણ જરૂરત હોય છે. દોડવા જ માંડ્યો, એવો દોડ્યો કે સવારે પટકી ગયો અને સવારે બધા પડી ગયા. એમ કહેવાય છે કે અમારા પૂનાથી મુંબઈ આવતા ઘાટ આવે છે, ટેક્સીમાં બેસીને એક ભાઈ આવતા હતા અને ટેક્સીવાળા ડ્રાઈવરે ઓચિંતું કહ્યું કે સર, ગાડીનો બ્રેક ફેલ થઈ ગયો છે. તો સવારે કહ્યું કે તો પાછી પૂના લઈ લે. અરે પૂના શું જશે, ખાડામાં જઈ રહી છે ગાડી, પૂના કેવી રીતે પાછી જશે? બ્રેક ફેલ થયો કઈ પૂના જશે પાછી? એ તો ખાડામાં જવાની છે. બ્રેક ફેલ થયા પછી કઈ પાછી પૂના ન જાય ગાડી, એ તો ખાડામાં જાય. તો એક વાત સમજો કે એને કંઈક સિસ્ટમ આપવી પડે સ્ટેરિંગની. ઘોડા દોડતો હોય તો એને સ્ટેરિંગની સિસ્ટમ આપવી પડે, લગામ આપવું પડે. એમ પ્રભુએ એને જે ક્રિયા પ્રકટ થઈ એ આંધળી રીતે કોઈ પણ વસ્તુને ક્યાંય પણ ન પહોંચાડી દે, એટલે દરેક વસ્તુમાં એક સ્વભાવ ઉત્પન્ન કર્યો કે કોઈ પણ ક્રિયા તે સ્વભાવને અતિક્રમણ ન કરી શકે. જે વસ્તુનો જે સ્વભાવ ઉત્પન્ન કર્યો તે સ્વભાવમાં, તે સ્વભાવને જાળવીને તેમાં તે ક્રિયા ઉત્પન્ન થાય છે. તે સ્વભાવને છોડીને ક્રિયા ઉત્પન્ન નથી થતી. તેથી જ આપણે સમજી શકીએ છીએ કે પાણીની માફક કોઈ દિવસે આગ વહેતી નથી અને આગની માફક કોઈક દિવસે, હવાની માફક કોઈ દિવસે પાણીના વાયરા નથી વહેતા અને
હવા જે છે તે પાણીની માફક જમીન ઉપર વહેતી નથી, એ તો જમીનથી ઉપર વહેતી હોય છે. તો દરેકનો કોઈક સ્વભાવ છે ક્રિયાનો. એ જે વસ્તુનો જે સ્વભાવ છે તે સ્વભાવની મર્યાદામાં તે ક્રિયા થાય છે. સ્વભાવને છોડીને તે ક્રિયા એના ઉપર અસર કરતી નથી. એનો કાઉન્ટર ચેકિંગ, કાઉન્ટર બેલેન્સ કરવા માટે દરેક વસ્તુને, જે જડ વસ્તુ છે તેમાં કર્મથી ક્રિયા ઉત્પન્ન કર્યું છે. અને પ્રભુનો જે ભાવ કે આ વસ્તુ એવી હોવી જોઈએ. ભાવ એટલે જેમ ઠાકુરજીમાં આપણે કરીએ ને કે ભાઈ મારો ઠાકુરજી હમણાં ગાય ચરાવવા જઈ રહ્યો છે, હમણાં યશોદાજી ઠાકુરજીને જગાડી રહ્યા છે, હમણાં એ શૃંગાર ધરાવી રહ્યો છે, સ્નાન કરાવી રહ્યો છે. તો એ જે આપણો ભાવ છે તે ભાવ આપણા ઠાકુરજીનો સ્વભાવ બનતો હોય છે. તેથી જ હરિરાયજીના ગ્રંથોમાં જોશો તો દરેક ઠેકાણે એમ કહેવામાં આવે છે કે પ્રભુ ભાવાત્મક છે, ભાવાત્મક છે, ભાવાત્મક સ્વરૂપ છે, સેવા ભાવાત્મક છે, લીલા ભાવાત્મક છે, ઠાકુરજીના શણગાર પર ભાવાત્મક છે, સામગ્રી પણ ભાવાત્મક છે. એટલે ભાવ શું? જે ભાવ આપણે કરીએ ને તે તેમનો સ્વભાવ બનીને પ્રકટ થતી હોય છે પ્રભુનો. કયા એક્સટેન્ટ સુધી? વાર્તા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ડોકરીનો ભાવ હતો કે ઠાકુરજી મદન મોહનજી જેવા હોય અને ઓચિંતા બાલકૃષ્ણલાલ દેખાયા. તેને થયું કે આ તો મારા ભાવથી વિપરીત ઠાકુરજી છે. તેલ માલિશ કરીને એમને પાછા મદન મોહનજી બનાવી દીધા કે નહીં? સ્વભાવ પ્રકટ થઈ ગયો. તો આપણો જે ભાવ છે, પ્રભુનો જે સૃષ્ટિને પ્રકટ કરવાનો ભાવ, ભાવયતીતિ ભાવ, भवतीति भाव, ऐसे भावयतीति भाव भी हुए. यही लिए अनुभाव में भाव शब्द भावयतीति भाव है, भवतीति भाव नहीं है. तो ये जे प्रभुनो जे भाव के आ वस्तु આવી રીતે પ્રકટ થાય, તે પ્રભુનો ભાવ તે વસ્તુમાં સ્વભાવ બની જતો હોય છે. અને એ જ્યારે સ્વભાવ બની જતો હોય છે વસ્તુનો, એટલે જ આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે પ્રભુનો એક ભાવ કે આ પુષ્ટિ જીવ છે તે આપણી ભીતર બીજ ભાવ બની જતો હોય છે. પ્રભુનો જે ભાવ કે આ મર્યાદા માર્ગી જીવ છે, મરણના ભવચક્રમાં આને રાખવો છે, તો એ પ્રભુનો ભાવ એ પ્રવાહી જીવમાં એનો સ્વભાવ બની જતો હોય છે. પ્રભુનો ભાવ કે આગ જળવી જોઈએ તો એ આગનો સ્વભાવ છે. પ્રભુનો ભાવ કે પાણી વહેવું જોઈએ તો પાણીનો એ સ્વભાવ છે. પ્રભુનો ભાવ કે પૃથ્વી કઠોર હોવી જોઈએ તો એ પૃથ્વીનો સ્વભાવ છે. મુદ્દો સમજમાં આવ્યો ને તમને? તો પ્રભુનો દરેક ભાવ, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એ બહુશ્યામ પ્રજાયેયનો જે પ્રભુનો ભાવ તે જગા જાગતિક નામરૂપ કર્મોમાં તેમના સ્વભાવ રૂપે પ્રકટ થતો હોય છે. તેથી કર્મ અને સ્વભાવ આવ્યા પ્રકૃતિના. એમાં આવ્યું ખ્યાલમાં? પછીથી એક મુદ્દો છે કાલનો. કાલનો મુદ્દો અતિશય પ્રભુનો, મહાપ્રભુજી એને કહે છે કે પ્રભુનો અવતાર છે કાલ. કાલ એ પ્રભુનો આદ્ય અવતાર છે. સૃષ્ટિમાં પ્રથમ અવતાર. કાલે પણ મેં એ વાત બતાવી કે આપણે નારાયણને આદ્ય અવતાર કહીએ. નારાયણને આદ્ય અવતાર કહેતા પહેલા નારાયણ જે કાલમાં પ્રકટ થયા તે નારાયણ પહેલા કાલ પાછો આદ્ય અવતાર છે. હવે ક્યાં જવું? એટલે જે મેં કાલે તમને સમજાવી વાત કે તમે ની નક્કી કરો કે નિષાદ ક્યાં છે, પછી સા નક્કી થશે. પહેલો શું છે? ની નિષાદ નક્કી ન થાય ત્યાં સુધી સા નક્કી નથી થતો. એવી રીતે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે નક્કી કરો કે આ જીવ કે આ જળ વસ્તુ કે આ તત્વ, વિભિન્ન તત્વોની સૃષ્ટિ પ્રભુએ એકદમ ચોખ્ખી સરળ ગુજરાતીમાં તમને કહું તો ઘેટાને ઘેટા ઉત્પન્ન થતા હોય છે, અને વાઘને વાઘ ઉત્પન્ન થતો હોય છે, અને બકરીને બકરો ઉત્પન્ન થતો હોય છે. એ શું છે? સ્વભાવ છે. ખ્યાલમાં આવ્યું ને? ઉત્પન્ન થવું તે ક્રિયા છે.
પણ જેને જે ઉત્પન્ન થાય છે તે એનો સ્વભાવ છે. કોઈ દિવસે ઘેટાને સાપ ઉત્પન્ન થાય છે, વીછી ઉત્પન્ન થાય છે? કેમ ઉત્પન્ન નથી થતી? આપણે કહીએ છીએ સ્વભાવ છે. પણ પ્રભુનો એ ભાવ છે. એટલે મેં કાલે તમને સમજાવી હતી વાત કે મૂળમાં પ્રભુએ પોતાના સંકલ્પથી સૃષ્ટિ પ્રકટ કરી. સંકલ્પથી જે સૃષ્ટિ પ્રકટ કરી તે સંકલ્પથી પ્રકટેલ સૃષ્ટિમાં પછી મેન્યુઅલ સૃષ્ટિ આવી, પછી મેકેનિકલ સૃષ્ટિ આવી, પછી ઓટોમેટિક સૃષ્ટિ આવી. એ ઓટોમેશન પણ એક સ્વભાવ છે. એ સ્વભાવ કરી દીધો એનો એવો કે ઓટોમેટિકલી એ રીતે જ એમાં કામ થતું રહે, ક્રિયા એ જ રીતે પ્રકટ થાય. તો એ ઓટોમેશન આવ્યો એ પણ એક સ્વભાવના રૂપે આવ્યો છે. અને તે રીતે પ્રભુએ જે સ્વભાવ પ્રકટ કર્યો તે સ્વભાવ પ્રકટ કરવા માટે પ્રભુએ પાછો એક કાલ રાખ્યો. હવે કાલ એ પ્રભુનો આદ્ય અવતાર છે. તેથી જ ચેષ્ટામાહુ ચેષ્ટતે યસ્ય વિશ્વમ એમ કહેવાય છે. પ્રભુ કાલ શું છે કે સ્વરૂપ જે નિષ્ક્રિય હતો એ લીલા રૂપે સક્રિય થયો. તો લીલા રૂપી ક્રિયા કે કર્મ કે વ્યવહાર કે નીતિ કે ધર્મ કે પુષ્ટિ કે ભક્તિ કરવા માટે એ જ્યારે ચેષ્ટા કરે છે તે ચેષ્ટાનું નામ કાલ છે. હું બતાવી રહ્યો છું. તો આ વાત સમજો. અને તેના બાબતમાં મહાપ્રભુજી એક બહુ સુંદર ઉદાહરણ આપે છે. શું બતાવે છે? ચેષ્ટામાહુ ચેષ્ટતે યસ્ય વિશ્વમ. જેની ચેષ્ટા ને કારણે જગતમાં ચેષ્ટા ઉત્પન્ન થાય છે તે ચેષ્ટા કાલ છે. તો એક સૃષ્ટિનો ઉત્પાદક કાલ અને એક સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલ કાલ. વાત સમજમાં આવી? એક સૃષ્ટિનો ઉત્પાદક કાલ અને એક સૃષ્ટિમાં ઉત્પન્ન થતો કાલ. બંને જાતના કાલ છે. એના અનંત પ્રભેદો છે. એકાદ પ્રભેદ નથી. પણ મૂળ મુદ્દાની વાત જે આમાં ધ્યાનમાં રાખવાની છે એ બહુ ખૂબસૂરત વાત છે. અને એ વાત એ છે, મહાપ્રભુજીનું ઉદાહરણ અભિનયથી આપે છે. હવે એક વાત સમજો કે જેટલા નામ, રૂપ અને કર્મ છે એ પ્રભુની લીલા હોય. જગતના પ્રત્યેક વસ્તુ પ્રભુનું કોઈક નામ છે, કોઈક રૂપ છે, એમાં કોઈક ક્રિયા કે કર્મ છે. એ પ્રભુનો એક અભિનય છે. હવે અભિનય ચેષ્ટા વગર થઈ શકે? અભિનય કરવો હોય ચેષ્ટા વિના ન થાય. અભિનયના 3 પ્રભેદ માનવામાં આવ્યા છે: કાયિક અભિનય, વાચિક અભિનય અને સાત્વિક અભિનય એટલે માનસિક અભિનય. જો ધ્યાનથી સમજો. આપણે એમ કહીએ છીએ પુષ્ટિં કાયેન નિશ્ચય. તો જે રીતે પ્રભુ પુષ્ટિજીવ રૂપે પ્રકટ થયા છે એ પ્રભુનો કાયિક અભિનય છે. વાચા મર્યાદા એ પ્રભુનો વાચિક અભિનય છે. જે રીતે પ્રવાહ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ પ્રભુનો માનસિક અભિનય છે. મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. એ ત્રણેય અભિનય, ત્રણેય સૃષ્ટિને કોરસ્પોન્ડિંગ 3 પ્રકારના પ્રભુના કાયિક, વાચિક અને માનસિક અભિનયો છે. આ પ્રત્યેક મર્યાદા જીવ હોય, પુષ્ટિ જીવ હોય કે પ્રવાહી જીવ હોય એ પ્રભુ દ્વારા કરવામાં આવતો એક અભિનય છે. આપણને કેવી રીતે ખબર પડે કે અભિનય છે કે નહીં? અમે એના માટે મુંબઈમાં ખાસ નાના નાના છોકરાઓનો એક માઇમનો પ્રોગ્રામ રાખ્યો કે જેથી લોકો જોઈ શકે કે લીલા એટલે શું. માઇમ
એટલે મૂક અભિનય, બોલવાનું નહીં. નાનું બાળક કોઈક મૂક અભિનય કરે અને બીજો કોઈક બાળક એને ઓળખી કાઢે કે કોનું અભિનય કર્યું. અમે શ્રોતાઓને પણ એ ચાન્સ આપ્યા. અચ્છા, તમે પીછાણો કે કોનું અભિનય કરી રહ્યો છે, કેમ કે ભાગવત ચિંતન હતું. એટલે ભાગવતના જુદા જુદા પાત્રો, જુદી જુદી લીલાઓનો મૂક અભિનય બાળકોએ કર્યો. બહુ આનંદ આવ્યો, એમ રોમાંચ થાય એવો આનંદ આવ્યો. અને બાળકોએ અભિનય કર્યો અને બાળકો એને પીછાણી શક્યા, પણ શ્રોતાઓમાં ઘણા બધા ન પીછાણી શક્યા. બીજાની વાત શું કરું, મને ખબર નહોતી પડી રહી. જો કે પ્રોગ્રામનો પ્રપોઝલ મારો હતો. હું પણ બોગાની માફક જોતો હતો કે આ કંઈક અભિનય થઈ રહ્યું છે, પણ કોનો માથું ખંજવાળતો હતો કે હશે કોઈકનો. કોઈક તો પરિણામ ડિક્લેર થશે પછી આપણે પણ ઓળખી જશું. પણ અભિનય જે થાય છે તેને પરખવાની આપણી પાસે પરખ હોવી જોઈએ ને. એ બાળકોને આપસમાં એ બધા પ્રસંગે એવો ટ્રેનિંગ આપવામાં આવી હતી કે આ જુદા જુદા અભિનયો છે, બધાને બધા અભિનયોનો ટ્રેનિંગ આપવામાં. એટલે બાળકોને રેડીમેડ તૈયાર હતું. પેલો અભિનય કરે અને બીજો બાળક તરત ઓળખી કાઢે. એ વખતે હું કંઈ હાજર નહોતો, એટલે કયો બાળક કયો અભિનય કરી રહ્યો છે આપણને ખબર નથી પડતી. દાખલા તરીકે આપણને ચિંતા થાય, આ શું થયું? અભિનય હતો દ્વારકાધીશને નમસ્કાર. વાત સમજમાં આવી? હવે અભિનયની પરખ હોવી જોઈએ ને. આપણને અભિનયની પરખ નથી. મહાપ્રભુજીને પરખ છે. મહાપ્રભુજીને પરખ છે પ્રભુના અભિનયની. તેથી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં મહાપ્રભુજીએ બધી પરખ આપી છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ કાયેન મનસ પુષ્ટિ કાયેન નિશ્ચય વચસા વેદ માર્ગમ હિ પ્રવાહમ મનસા સૃષ્ટવાન. એમણે પરખ આપી છે. આપણને એ રીતે તૈયાર કરવા માગે છે મહાપ્રભુજી. જેમ અમારા મુંબઈમાં કાર્યક્રમમાં માયમ કરનારાઓએ બાળકોને તૈયાર કર્યા કે બધો માયમ કરો અને એક એક ભાગવતના ચરિત્રને ઓળખો, એવી રીતે મહાપ્રભુજી આપણને ટ્રેનિંગ આપે છે કે ભગવાન કયો અભિનય કરી રહ્યા છે તમે ઓળખો. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને કારણે ભગવાન કયો અભિનય કરી રહ્યા છે તમે ઓળખો. કે એ ગંગાત્વે સર્વ દોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદ્વદત્રાપી ચૈવહિ. તમે સમર્પિત કરી દેશો તો પ્રભુ બધું બ્રહ્માત્મક થઈ જશે. જે ભ્રમાત્મક હતું તે સીધું બ્રહ્માત્મક થઈ જશે. અહંતા મમતા ભ્રમાત્મક હતી, પણ સમર્પિત કરશો તો બ્રહ્માત્મક થઈ શકશે. એ પ્રભુ બ્રહ્મનોય અભિનય કરી રહ્યા છે અને બ્રહ્મ હોવાનોય અભિનય કરી રહ્યા છે. સમર્પણની ક્રિયા પરખ છે. સમર્પણની ક્રિયા એની પરખ છે કે સમર્પણ કરશો તો ભ્રમાત્મક બ્રહ્માત્મક થઈ જશે. એ એક એક ઉપદેશ, ષોડશ ગ્રંથના ઉપદેશમાં મહાપ્રભુજી આપણને પ્રભુના અભિનયની આપણને પરખ બતાવી છે. એ પરખ આપણે સમજવી જોઈએ. પરખ સમજીશું તો પ્રભુ કઈ લીલા કરી રહ્યા છે તે તરત આપણને, દોષની લીલા કરી રહ્યા છે કે ગુણની લીલા કરી રહ્યા છે, પુષ્ટિની લીલા કરી રહ્યા છે કે મર્યાદાની લીલા કરી રહ્યા છે, કે દેવી લીલા કરી રહ્યા છે કે આસુરી લીલા કરી રહ્યા છે, કઈ લીલા કરી રહ્યા છે, એ લીલાને પરખવાની આપણામાં સમજ કેળવાશે. મુદ્દો ખ્યાલમાં આવ્યો ને તમને? એ આખા ષોડશ ગ્રંથોને આ દૃષ્ટિથી જુઓ કે પ્રભુની લીલાને ઓળખવાની પરખ આ બધા 16 ગ્રંથો છે. તો તમને ષોડશ ગ્રંથ રોમાંચ ઉત્પન્ન કરશે. એકદમ જે રીતે બાળકોને ત્યાં માયમ માટે તૈયાર કરવામાં આવ્યા, એમ મહાપ્રભુજી આપણી પાસેથી તેવું માયમ કરાવવા માગે છે કે તમે માય અભિનય કરો. તમને લાગશે કે અમે શું કરીએ, અમે સમર્પણ બધું ક્યાંથી કરી શકીએ? યાર પથારીમાં પેશાબ કરી રહ્યા છે, તમે કશું નથી કરી રહ્યા. જાઓ ને, ખોટા પરણ્યા શા માટે? હજી પેશાબ થઈ રહી છે તો ઘોડિયામાં જઈને સુવો ને. અહીંયા પરણીને પત્ની સાથે શા માટે સુવા આવ્યા? આપણી તૈયારી નથી એ જાતની. તૈયારી રાખો. મહાપ્રભુજી જે આપણને પરખ આપી રહ્યા છે એની તૈયારી રાખો કે સંન્યાસ ક્યારે લેવાય, કથા કોનાથી સાંભળવાય, સેવા કેવી રીતે કરવાય, એ બધી આપણને પરખ આપી રહ્યા છે. કે જે પરખથી આપણે પ્રભુ આપણી સાથે કેવી લીલા કરી રહ્યા છે તે
તે આપણે લીલાને પરખી શકીએ, અને એ લીલાને પરખી શકીએ તો આપણને ખ્યાલ આવશે કે એક અદ્વય પ્રભુ કેટલી બધી વિવિધ પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. તેથી એક વાત ધ્યાનથી સમજો કે બ્રહ્મનું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એનો સત્વગુણ, એનો સત્તા પ્રકૃતિમાં સત્વગુણ બન્યો છે, એનો ચિદંશ પ્રકૃતિમાં રાજસ ગુણ બન્યો છે, એનો આનંદ પ્રકૃતિમાં તમો ગુણ બન્યો છે. એ પ્રભુની લીલા છે. હવે આનંદને એક બાજુ આપણે એમ કહેતા હોઈએ કે તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશાત, તો જે આનંદ ગુણ છે પ્રભુનો એ તો મોક્ષકારી ગુણ છે. લીલામાં પ્રભુએ આનંદ ગુણને તમ રૂપે પ્રકટ કર્યો છે પ્રકૃતિમાં, જે બંધનકારી છે. આપણને આશ્ચર્ય થાય કે આવું કેવી રીતે થઈ ગયું ઉલટું. મેં તેથી જ તમને પહેલી વખત બતાવ્યું કશ્યપ પશ્યક કશ્યપો ભવત. પશ્યક જે છે તે કશ્યપ થઈ ગયો છે. અહીંયા મૂળમાં એ સચ્ચિદાનંદ છે, પણ અહીંયા સત્વરજ તમો ગુણાત્મક થઈ ગયો છે, ક્રિયાત્મક થઈ ગયો છે, જ્ઞાનાત્મક થઈ ગયો છે અને મોહાત્મક થઈ ગયો છે. દરેકે દરેક મોહ આપણને ત્યાં જ થાય છે કે જ્યાં આપણને આનંદની ભ્રમણા થાય છે. પ્રભુમાં આપણે આનંદ માનતા થઈએ તો મોહ પાછો ભક્તિ થઈ ગઈ. પ્રભુને છોડીને આપણને આનંદ અનુભવ થઈ રહ્યો છે તો પ્રભુનો આનંદનો ગુણ આપણી ભીતર તમો ગુણ બનીને મોહ પામી રહ્યો છે. એ પ્રાકૃત ગુણ છે. પ્રભુની બાબતમાં આપણે ક્રિયા કરી રહ્યા છે તો એ તરત ભક્તિ થઈ જશે, અને આપણે પ્રભુથી માં અસમર્પિત ક્રિયા કરી રહ્યા હોઈશું તો એ આપણો સાંસારિક ક્રિયા વ્યવહાર હશે, કોઈ કર્મ હશે, કોઈ સંસાર હશે, કોઈ પુણ્ય પાપ હશે, કોઈ ધર્મ અધર્મ હશે. એ બધી ક્રિયાઓ છે. પ્રભુને આપણે જાણતા હોઈશું તો આપણો એ જે રાજસ ગુણ છે એ આપણો પ્રભુનો ચૈતન્ય ગુણ થઈ જશે, અને પ્રભુને